સ્થાનિક સ્વરાજની 10,000 સીટનું પરિણામ આવશે તો વિધાનસભાની સેમીફાઇનલનું ચિત્ર આજે સ્પષ્ટ થશે। તો સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે તો તમામ મહાનગરોને મળશે નવા મેયર। રાજ્યમાં 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે તો 33,750 પોલીસ કર્મચારીઓ પણ ગણતરી સ્થાને તૈનાત રહેશે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની આજે મતગણતરી છે, જેમાં શહેરમાં 2 સ્થળો પર આ મતગણતરી હાથ ધરાશે। ગુજરાત કોલેજ અને એલડી કોલેજ ખાતે આ મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં ગુજરાત કોલેજમાં 21 વોર્ડ માટે મતગણતરી થશે, જ્યારે એલડી કોલેજ ખાતે 27 વોર્ડની મતગણતરી થશે તો 190 બેઠક માટે પરિણામ જાહેર થશે। તો જગદીશ પંચાલના નેતૃત્વમાં ભાજપની પ્રથમ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે 2021માં 90% સીટ ઉપર કેસરીઓ લહેરાયો હતો। તો અમિત ચાવડા કોંગ્રેસનો પંજો મજબૂત કરશે કે ઈસુદાન ગઢવી આપની ટીઆરપી વધારશે, તે હવે જોવાનું રહ્યું। તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે। જી ઉમંગભાઈ, ત્યારે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મત ગણતરી થઈ રહી છે, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમને જણાવી દઉં કે આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂઆત થવાની છે। સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી શરૂ થશે, ત્યાર પછી ઈવીએમ મશીનની ગણતરી શરૂ થવાની છે। હવે તમને ખાસ એ જણાવી દઉં કે ટોટલ 10,000થી વધારે સીટોનું પરિણામ આવવાનું છે, એટલે સ્વાભાવિક છે કે જિલ્લામાં 4 કરોડ જેટલા વોટરો છે પોતાનો વોટિંગનો લાભ સરકાર આપ્યો હતો, પરંતુ અંદાજે 60% જેટલું જ મતદાન થવા પામ્યું છે સરેરાશ। આમ 40% લોકોએ પોતાના વોટ આપ્યા નથી। હવે આજે જે મતગણતરી છે તેમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ખાસ કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીની ગણતરી થવાની છે। રાજ્યમાં 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે, જેના કારણે ગુજરાત પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કોઈ પણ ઉમેદવાર જીત્યા પછી ઉન્માદ આવી જાય, અપ્રિય ના બને, એ પોલીસે ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમારે જણાવ્યું ગુજરાત કોલેજમાં ગુજરાત કોલેજમાં 21 વોર્ડ માટે ગણતરી કરવાની છે। એલડી કોલેજ ખાતે 27 વોર્ડની ગણતરી થશે। આમ સૌથી તમે ગત ચૂંટણીમાં ભાજપે 90% જેટલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા સીટો કબજો કર્યો હતો। આ વખતે 700થી વધુ સીટો ભાજપ દ્વારા બિનહરીફ કરવામાં આવી છે। આમ તમને જણાવી દઉં કે કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ છે, કે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી વિધાનસભાની ચૂંટણીનું આ એક બેકગ્રાઉન્ડ છે, એને રાખીને તમામ રાજકીય પક્ષો પોતાના આવતા 2027 ચૂંટણીને ધ્યાનમાં રાખશે। અને આપની વાત કરીએ તો આપને જણાવી દઉં કે આપનું જે અત્યારે દિલ્હીમાં જે મોટો 7 સાંસદો રાજ્યસભાના ભાજપમાં જોડાયા છે, તેના કારણે પ્રજાને ગુજરાતમાંથી આપ પર ધીરે ધીરે વિશ્વાસ ઉઠતો જાય છે। બીજી તરફ કે આપના જે નેતાઓ છે તેમનું જે બોલવાનું છે તેના કારણે કેટલાક પ્રજાજનો એમના જે બોલી પર નારાજ થયા છે અને પ્રજામાં એક જાતનો ધીરે ધીરે આપ પ્રત્યે અસંતોષ શરૂ થવા પામ્યો છે। હવે તમને જણાવી દઉં કે આ જે ચૂંટણીમાં આપને ટકાવારીમાં 100% કદાચ વધારો થાય, પણ આવનારી વિધાનસભા ચૂંટણીમાં આપણે મોટો ફટકો પડશે। એમને જે વોટ શેરિંગ આવ્યું છે એમાં ઘટાડો જોવા મળશે। કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો કોંગ્રેસમાં પણ એવું છે કે પ્રજાને ધીરે ધીરે કોંગ્રેસ પછી જે વિશ્વાસ હતો વિપક્ષ તરીકે એ ઉઠી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ મજબૂત અહીંથી વિરોધ પક્ષ બતાવી શકતી નથી। ફક્ત ચૂંટણીના કારણે જ એ લોકો મેદાનમાં આવે છે, જ્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા હોય તે ગુજરાતમાંથી કે નરેન્દ્ર મોદી સરકારે જે બી સારું કામ કરી હોય તેને પ્રજા વચ્ચે વારંવાર લઈ જાય છે। એટલે તેમના માટે ચૂંટણી 12 માસ હોય છે, જ્યારે કોંગ્રેસ ત્યારે જાગે છે જ્યારે ચૂંટણી હોય। આમ આ ચૂંટણીમાં પણ જે હું અંદાજ માની રહ્યો છું એમાં ભાજપને જલ્દ સફળતા મળશે અને આપ અને કોંગ્રેસને વચ્ચે જ કાંટાની હરીફી થશે। સામે ભાજપનો કોઈ હરીફ દેખાતો નથી। જયેશભાઈ। જી ઉમંગભાઈ, તો વિરોધ તો આપણે ભાજપમાં પણ જોવા મળ્યો છે, ખાસ કરીને કેટલી જગ્યાએ બેનરો પણ લાગ્યા હતા, તેને લઈને શું કહી શકાય? જો જયેશભાઈ, તમને જણાવી દઉં કે સ્વાભાવિક છે કે ભાજપ લાંબા સમયથી સત્તા પર પક્ષ છે, એટલે સ્વાભાવિક છે કે લોકોની અપેક્ષા વધુ હોય, અપેક્ષા પૂરેપૂરી ભાજપ તરફી
જે બેનરો લાગ્યા હતા એમાં થોડોક અવિશ્વાસ હોય, પરંતુ ચૂંટણીના છેલ્લા 48 કલાક સૌથી મહત્વના હોય છે. ભાજપ પાસે સંગઠનની ટીમ અને કાર્યકર્તાઓની ટીમની મોટી ફોજ છે, જેના કારણે આવા જે બી અસંતુષ્ટ લોકો હોય તેમની સાથે બંધ બારને બેઠક થાય છે, ખાટલા મિટિંગો થાય છે અને તેમના જે વિસ્તારમાં કામગીરી ના થઈ હોય તેનું લોકો વચનો આપે છે અને પૂરા પણ કરતા જોવા મળે છે. તમે ઘણા વિસ્તારમાં જોયા હશો કે આ વિસ્તારમાં ફક્ત ભાજપે પ્રવેશ કરો, બીજા કોઈ પણ પાર્ટીના પક્ષોએ પ્રવેશ કરો, એવા બી બેનરો તમને જોવા મળ્યા છે. કારણ કે પ્રજાને પૂરો વિશ્વાસ છે અને જે ભાજપ જે વિકાસનું જે કામ છે, જે ગુજરાત મોડેલ છે, જે દેશભરમાં નરેન્દ્ર મોદી લાગુ પડ્યું છે, એ તમામ રાજ્યોમાં ગુજરાત મોડેલને સફળતા મળી છે. તેના કારણે ગુજરાત મોડેલને ટકાવી રાખવું ભાજપ માટે અસ્તિત્વનો સવાલ છે. અને તમે જોતા હશો કે ભાજપના નેતાઓ તમે સમય અંતરે પ્રજા વચ્ચે જાય છે અને પ્રજાના પ્રશ્નો સાંભળે છે અને તે નિરાકરણ લાવે છે. સામે પક્ષે કોંગ્રેસ એટલી મજબૂતાઈથી વિરોધ કરતી નથી. જે વિરોધ પક્ષ હોવો જોઈએ ખરેખર એ વિરોધ પક્ષ પૂરતો કરતો નથી, જેના કારણે હરેક ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા નથી મળતી અને ભાજપને જલવંત સફળતા મળે છે. આમ જોઈએ તો 10,000 સીટમાંથી 700 સીટ તો બિનહરીફ છે, એટલે કે 10% આપણે ગણીએ તો 90%માંથી આપણને કેવું લાગે છે ભાજપ કોંગ્રેસ? મેં તમને જણાવ્યું કે આપનું જે વર્ચસ્વ છે સુરત છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છે, કારણ કે સૌરાષ્ટ્રના ઘણા નેતાઓ હમણાં આપ છોડી અને ભાજપમાં જોઈન થયા છે. એટલે જે ગઈ વખતે જે સફળતા મળી હતી, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરું છું, એમાં સફળતા આ વખતે એમનો જે વોટ શેર એ ઘટતો જોવા મળશે. બીજી તરફ તમે જો કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસમાં પેલા એવું કહેવાતું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસનો પંજો મજબૂત છે, પરંતુ કેટલાય સમયથી ધીમે ધીમે ભાજપે એમને ઘૂસપેઠ કરી છે અને તમે જણાવી દઉં કે જેના કારણે જે ગ્રામીણ વિસ્તારમાં જે કોંગ્રેસનો પંજો મજબૂત હતો તે ઢીલો પડતો જાય છે. ભાજપ તરફી તમે ઘણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો જોવા મળે છે. આદિવાસી વિસ્તારમાં બી ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું છે. આમ આ વખતે બી ગઈ ચૂંટણીનું પુનરાવર્તન થાય તો 2-3% વોટ શેર કદાચ કોઈ પક્ષમાં પ્લસ વધારે થાય, પરંતુ એવું કોઈ મોટો ઉલટફેર હું જોઈ રહ્યો નથી. સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આજે સ્થાનિક સ્વરાજની 10,000 સીટનું પરિણામ આવી રહ્યું છે, ત્યારે વિધાનસભાની સેમીફાઇનલનું આ ચિત્ર આજે સ્પષ્ટ થશે. તો સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. તમામ મહાનગરોને નવા મેયર મળશે. તો રાજ્યમાં 382 સ્થાનો પર આ મતગણતરી હાથ ધરાઈ રહી છે. તો 33,750 પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો આજે 2 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં ગુજરાત કોલેજ અને LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ મતગણતરી હાથ ધરવાની છે, જેમાં ગુજરાત કોલેજમાં લગભગ 21 વોર્ડ માટે મતગણતરી હાથ ધરાશે, જ્યારે LD કોલેજ ખાતે 27 વોર્ડની મતગણતરી હાથ ધરાશે.